નમસ્કાર બાળમિત્રો, પુરુષાર્થ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ધોરણ બીજું, વિષય ગુજરાતી, પાઠ છઠ્ઠો, પર્વતનો મુરબ્બો આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ। તો બાળમિત્રો, આપણા પાઠનું નામ છે પર્વતનો મુરબ્બો। તો મુરબ્બો તમે લોકોએ ખાધો છે? કાચી કેરીનો ખાટો મીઠો એકદમ રસદાર હોય, ખાધો છે ને? હા, તો છે ને હવે આપણે એનો એક નાની એવી સરસ મજાની કવિતા છે, એ ભણવાની છે। બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર। એ આપણી ઘરે જે મમ્મી મુરબ્બો બનાવી, આપણે કેમાં કાચની બરણીમાં રાખીએ ને, તો એવી રીતના એક કાચની બરણીમાં મુરબ્બો રાખ્યો હતો। તો ચાર ઉંદર છે એ મુરબ્બો ખાવા ચાલ્યા। ખૂબ ધરાય ખાધો પોતે, ખાઈને કર્યો વિચાર। ખૂબ ધરાઈને એટલે કે પેટ ભરીને, મન ભરીને એ લોકોએ મુરબ્બો ખાધો અને ખાઈને પછી એમણે વિચાર કર્યો કે બચ્ચા માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક। એટલે કે પોતાના બચ્ચા છે, ઘરે એનો રાહ જોવે છે, તો આપણે થોડોક મુરબ્બો એમની માટે પણ લઈ જઈએ તો સારું રહેશે। ઊંધે માથે પડ્યા બરણીમાં જરી ન મનમાં બીક। ઊંધા માથે એટલે કે બરણીમાં મુરબ્બો લેવા માટે ઊંધા માથે પડ્યા, મનમાં જરાય એમને બીક હતી નહીં કે હું મુરબ્બામાં પડી જઈશ, કોઈના હાથમાં આવી જઈશ તો શું થશે, એવી જરાય બીક હતી નહીં। જો બાળકો, તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ઊંધા માથે બરણીમાં કેવી રીતના ઉંદર પડ્યા છે। મુરબ્બો લેવા ગયા અને સીધા બરણીમાં પડી ગયા। શેઠે આવી પૂંછડી ઝાલી ખેંચી કાઢ્યા બહાર। શેઠ આવ્યા અને એની જે પૂંછડી બહાર દેખાય છે ને, એ પૂંછડી પકડી અને શેઠે એને બહાર ખેંચીને કાઢ્યા। ચૂચું કરતાં બધાય ત્યાંથી ભાગ્યા મારમ માર। એટલે બધાય ઉંદરો છે એકી સાથે ચૂચું કરતાં મારમ માર એટલે એકદમ ફટાફટ ત્યાંથી ભાગી નીકળ્યા, પોતાનો જીવ બચાવીને। બરણીનો મુરબ્બો લઈને આવ્યા ઉંદર ચાર, બચ્ચા વળગી ડીલે ચાટે મુરબ્બો રસદાર। હવે ઘરે ગયા એટલે ઉંદરોના ડીલ એટલે શરીરે છે બરણીમાં પડ્યા હતા, એટલે આખું શરીર શેનાવાળું થઈ ગયું હતું? મુરબ્બાવાળું। તો એના બધા બચ્ચાઓ છે એને ચોટી અને એનું શરીર છે એ ચાટવા લાગ્યા, એટલે એને રસદાર એકદમ મુરબ્બો ચાખવા મળ્યો। ચૂચું ચૂચું મુરબ્બો રસદાર। બધા બચ્ચાઓને પણ મુરબ્બો છે એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યો, બધાને ખૂબ જ મજા પડી। તો બાળમિત્રો, પાઠ છઠ્ઠો પર્વતનો મુરબ્બો અહીં આપણો સમાપ્ત થઈ રહ્યો છે। એનું